मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्णा, जय जय कृष्णा। मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए है 7:30। तो અમે જો 7 વાગે તો વાડીએ આવી જ ગયા હતા, તો હવે 7:30 થયા છે. અને મુકુંદના પપ્પા તલીનો સુકારો આવે છે ને, એટલે એ કંઈક દવા પાણીમાં ભેળવીને જો મૂકે છે. એક કેન નળવાળું રાખી દીધું છે, એમાં એ ખાતર જેવું કંઈક નાખે. જમીનનો રોગ હોય એટલે ફુકારો હોય એમ કહે, એટલે એ દવાઈ મૂકવાનું ચાલુ કરી દીધું છે, પાણી પાવાનું. અને મોટર થઈ ગઈ છે ચાલુ. અને જો સવારમાં આપણે શાકભાજી ઉતારી લીધું થોડું. આજ તો થોડાક વાલે લઈ લીધા, 2 જાતના ફૂલ અલગ અલગ ભરી લીધા, અને ટમેટા લઈ લીધા. થોડુંક ગુવાર મળ્યો તો ગુવાર લઈ લીધું. પ્રમ દિવસે થોડોક મળ્યો તો થોડોક આજ મળ્યો, એટલે શાક થઈ જાય. તો જો અમારું બધું આવું કામ હાલે છે. અને હમણાં તો અમારી મોર્નિંગ વાડીએ જ થાય, કારણ કે જ્યાં સુધી તલીનું કામ હાલ છે ત્યાં સુધી વાડીએ જ આવશું. અને આપણે મૂલી કીધા નથી, કારણ કે આપણે એક પાર્યું જ નીંદવાનું હતું મૂલીથી. અને આ હજી આગલું પાર્યું છે ને, એમાં હજી ખડ ઝીણું છે, એટલે આપણે પાવાનું ચાલુ કરી દીધું. પાણી નીંદવાનું છે, એટલે વહેલું પાર્યું નીંદવું છે. તેમાં અડધું તો આપણે નીંદાઈ ગયું 2 દીમાં. અને કીધું હવે મૂલી કહેવા નથી, હજી 2 દી નીંદશું ત્યાં ખૂણો આવી ગયો, ખૂણો નીંદાઈ જાય. એટલે રોજ થોડું થોડું નીંદશું તો આપણું કામ ચાલુ રહે. અને વાડી આવવાની આપણને મોકો મળે. નીંદવાનું હોય તે બને આપણે વાડીએ આવે. એટલે વાડીએ જો અત્યારમાં તો 10 સાડા 10 સુધી તો મજા આવે વાડી આવવાની, કારણ કે શુદ્ધ હવા મળે વાડીની. અને આપણે ઘર કરતાં વાડીએ મજા આવે, એટલે આપણે રોજ વાડીએ આવવા થાય. એટલે જે આપણે 2 દિવસ નીંદશું તો વહેલું પાર્યું નીંદાઈ જાય. તો ચાલો હવે જાય નીંદવા. તો જો સવારના વાગ્યા છે 9:30, અને આપણે 2 વાતર નીંદી લીધા, કારણ કે એકલા નીંદી છે. મુકુંદના પપ્પા વારે છે પાણી. જો ઉપલા પારિયામાં પાણી હાલે છે, અને ભેગા ખાતર એ નાખતા જાય છે. ખાતર નાખતા જઈને પાણી વારતા જાય છે. એટલે જો આ વાતરમાં સલીન ક્યાં ઠેઠ નીકળ્યું, બીજા 2 વાતરમાં પસાટે થયું, કારણ કે આપણે પસાટું જો તોડી લીધું હોય. અને આજ તો જો વાતાવરણ હાવ ધાબળ થઈ ગયું છે. 9:30 થયા ને તો હાવ વાદળછાયું થઈ ગયું છે, ને ગરમી એવી, પવનનું નામ નથી ચરાય. બપોરના 12 વાગી ગયા છે. તો હવે આપણે જાશું ઘરે. આજ તો જો આપણે આવડા નાના વાતર આવતા હતા, તો 10 વાતર નીંદાઈ ગયા. અને હવે આપણે થોડુંક ખૂણાનું રહ્યું છે, એટલે આપણે કાલ નીંદાઈ જાય. તો ચાલો હવે જાય ઘરે. હજી વાડીએ ગાજર અને બીટ ઉપાડવાના છે. અને જાય થોડાક વાતરમાં અગાઉ ખાતર નખાઈ ગયું સૂર્યા. મુકુંદના પપ્પાને જમીન પાછું આવવાનું છે, એટલે ખાતર નાખી રાખ્યું છે, એટલે સીધું પાવાનું જ રહીએ. તો વાડીએ ભરાઈ જાય, કારણ કે બોરનું પાણી આપણે અત્યારે વાડીમાં જવા દીધું છે, એટલે વાડીને પાણી કરી દીધું છે બંધ. તો ચાલો હવે જમીન એ પાછા આવશે ને આપણે કરશું આરામ. ગાઈઝ આજે 12:30 વાગી ગયા, છૂટી ગયા ને વાદળ વાળું પૂરું વાતાવરણ છે, એકદમ મસ્ત એવું યો. પણ તડકો બી છે, તડકો હેવી છે, એટલે થોડો એવું લાગે છે. અને આજે તમે કોલેજે આવ્યા, પણ કોલેજે આવીને આખો દિવસ બેઠા એટલે બેસાડ્યા, બુક જ નહીં હટી. અમે લેપટોપ ની અંદર રીલ્સ જોતા હતા. આવું છે, કોલેજ આવો ઘરે પેરેન્ટ્સ ને આપણે કોલેજ જઈએ. કોલેજ ભણાવતા જ નહીં કોલેજ વાળા, એવું છે. પણ કારણ કે કોર્સ પતી ગયો છે, એટલે એવું છે. એટલે બધા સબમિશન બાકી હોય એવી રીતનું હોય. હવે આજે અમે બી સબમિશન માટે જ આવ્યા હતા, ખાલી સાઇન કરવા માટે જ અમે કીધું. ફાઇનલી પૂરું, અને વાંધો નથી કોઈ. ને હવે જઈ ગયા આપણે, જો હેત છે, બાકી બધા નીકળી ગયા હતા, કારણ કે વેરિફિકેશન માટે અમે છેલ્લે રિપોર્ટના વેરિફિકેશન માટે રોકાણ હતા. અમે બી જઈએ છીએ. બાકી વંશ દગો દઈને જતો રહ્યો, છોડીને જતો રહ્યો. બહાર બેઠો છે, હમણાં આવશે એવું છે, બહાર વેઇટ કરે છે. બાકી જતો રહ્યો એ પહેલા. તો ચાલો હવે જઈએ. हम बाहर आए, पर हमारा वंश यहाँ पे, हम उसके ऊपर राह देख रहे थे, ये देख रहा था यहाँ पे खा रहा है कि आज वेरीफाई कराना है, इसलिए मैं वहाँ खड़ा रहता. अच्छा ऐसा है, देखो दोपहर के 1 बजे आज लेक्चर नहीं था तो फ्री थे, तो यहाँ पर है ना अभी दृष्टि मैडम का पर्स पड़ा था, तो हमें ना ऐसा अनबॉक्सिंग कर रहे थे कि उसमें क्या क्या है. तो देखो कुंजल ऐसे निकाल रही है, इसमें से क्या क्या कितनी सारी ब्यूटी प्रोडक्ट है ना, वो अभी एक बाकी रह गई, सनस्क्रीन
બ્યુટી પ્રોડક્ટ અમે છે ને ફાઇન કરતા હતા કેટલીક લઈ આવે છે સાથે. આટલી બધી બ્યુટી પ્રોડક્ટ લઈને આવે બોલો કોલેજ છે તો ઘરે કેટલી હશે એને. અહીંયા મારા કરવાનો કેમ આ તો ખાલી આમ ડે માટેની છે, નાઇટ માટેની તો અલગ હશે ને. નાઇટ માટે ને અલગ હશે પણ એમને અહીંયા માળા કરવાનો કોને ટાઈમ મળે. એને મળી જતી. તમે ફ્રી નથી મેન્સ, તમે બીજા કોઈ પણ ફ્રી નથી, એ એ- ફ્રી એ- છે. એ free એવું છે. નહીં સમજવાનું કે તમે બરોબર ફ્રી છે. નથી એટલે એ પણ ફ્રી નથી. હા તો જો આટલું બધું કાઢ્યું અંદરથી હવે પાછું પેક કરીને મૂકી દેશો અમે. હાલો, બોડી લોશન આ છે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ આ છે એમના પિમ્પલ્સ પર લગાવવાની ક્રીમ. પિમ્પલ્સ ઉપર લગાવવાની છે. આ ટેનિંગ હોય ત્યાં લગાવવાની છે. આ બોરો પ્લસ છે. આ લિપ બામ છે, આ લિપ બામ છે, આ લિપ બામ છે. ઓહો હો આ પણ મોઇશ્ચરાઇઝર છે. મોઇશ્ચરાઇઝર છે. આ છે સિમર. તમારે Shiner જો હશે. શાઇનર હા. સિમર છે, તમારે ક્યાંય છે ઈ આમ તમારી સ્કિન ચમકાવી હોય તો ચમકાવી દેખો. હા હા ચમક્યો. પછી આ આઈ ક્રીમ છે. આઈ ક્રીમ આઈ ની નીચે લગાવવાની સ્પ્રે છે. આ શું પરફ્યુમ છે? આ છે ક્રીમ હશે છે એનું. લોશન છે. અને આ સનસ્ક્રીન. આ સનસ્ક્રીન છે અને આ મેકબુક છે. એ પણ આ તમારે તો કહેતા હોય મારું તો છે. ના આ ના મૂકી ઈ દેવામાં. નો મુકાય ઈ આપણું છે. तो देखे अभी तो रुको ही, ये सब दिखाना तो बाकी था. ये मैडम की स्पून यहाँ पर ही रहती है. ये कलर है, क्या कलर बोलते हैं इसे, डबल मार्कल होता है ना वो. और ये वो है यहाँ पर देखो टेक्सटी जो टाटा की ब्रांड होती है ना उसकी ये है. क्या है? ग्रीन Green tea है. ग्रीन टी. मोरपीस भी ये हैंड वॉश. हैंड वॉश भी यहाँ पर रखते हैं मैडम. और यहाँ पर ये- अगर वो खो जाए कोई तो उनका फोटो भी यहाँ पर रखा हुआ है. ये तो देखो, ये नहीं दिखाने का था. ये है स्टिकी नोट. हाँ, ये अगर आपको stick- चाहिए तो ले जाना. હા સ્ટીકી નોટ હે. આ શું છે? એમનો આર્ટ બાર્ટ હશે કઈક એમાં અંદર કરે. પેપર છે, પેપર બીટના ખાલી જો છે. બુક બધી ખાલી જશે એમાં એક પણ અક્ષર નહીં લખેલો હોય. છે એ આમાં લખેલું છે જો. पुलिस सब इंस्पेक्टर. बस कितना सारा लिखा हुआ है देखिए. ये पर्सनल डाइव लगती है. वो नहीं ओपन करते हैं, चलो पर्सनल है तो. ये बुक से वो दोनों छोड़ दो. ये असाइनमेंट की होगी. इंग्लिश स्पोकन. स्पोकन इंग्लिश थे. और ये देखो नोट भी देख ये लिए. फुल स्टेक की असाइनमेंट है. असाइनमेंट है यूनिट तो 1 ही लिखा होगा, बाद में तो सारी की सारी होगी ना वैसे क्लीन ही होगी, उसमें कुछ नहीं लिखा होगा. देखे दो फुल स्टेक की बुक है यहाँ पे. फुल स्टेक में बहुत ज्यादा लिखने का था. ये जेट डबल ये आई है આ તો જો ડાની બુક છે, જો તમારે વાંચવી હોય તો લઈ જઈ શકો છો. हाँ ये तो ओली बुक है. આ ફૂલ સ્ટેક ના ફૂલ સ્ટેક નું મેડમ ને બહુ ઇન્ટરેસ્ટ છે. આની ઉપરથી આપને એક ખ્યાલ આવે છે એમ. પણ તમે બુક જોઈ હોય ને તો તમને આમ ખ્યાલ આવ્યો હોય કે ખાલી છે ને આની અંદર એનું નામ જ લખવાનું, ખાલી એ નામ લખવાનું, પછીની જે આખી બુક હોય ને એ પ્લીન રાખવાની, એમાં કઈ નહીં લખવાનું. એમાં લખેલું છે વળી. એમ નહીં કહેવાનું તમારે. એક યુનિટ તો એક યુનિટ લખેલું છે ને. આટલી બધી બુક માંથી એક યુનિટ મેડમે લખ્યું છે, બહુ સારી વાત છે. પીछे ચાર दोपहर के अभी बजे है 4:30 और देखिए आज हमारा है ना गेहूं साफ सफाई का काम है वो भी चल रहा है. मम्मी देखो हमारी 3 बजे से है ना जग गई है और ये सब है ना ऐसे छान लिया है मम्मी ने. और मेरा काम है ना जो यहाँ पर वो कंकड़ फाइन करना है. क्यों मम्मी? 3 बाजका थी 3 बाज का मम्मी का हो गया है और अभी बाकी है, अभी 2 रहे हैं. आइन थे तो लगभग पूरा हाँ काम हमारा शाम तक है ना शायद कंप्लीट हो जाएगा. मम्मी तो 3 बजे से कर रही है और मैं 3 बजे से कॉलेज पर से आई तभी मैं बाद में थोड़ा सा आराम ले लिया, तभी मैंने अपना काम स्टार्ट किया है. तो बच्चे एक डायर वाला आ गया नकर तो ज्યાં બાજ કોઈ ચરાઈ ગયું. चलो शाम तक तो ऑलमोस्ट मम्मी डन हो जाएगा. આ તો થઈ જાય વીણવાનું. વીણવાનું હમણાં ફટાફટ થઈ જાય, એમાં કઈ વાર નહીં. કાકરા તો છે જ નહીં. જો 3 બાજકા મને 5 કાકરા ખાલી અડાવ્યા છે. મને મમ્મી આ ચોખ્ખું કરું છું ને હજી સુધીમાં 2 આવ્યા છે, આટલા મેં ચોખા કર્યા ને એમાં 2 આવ્યા મને હજી. કટર આવતા કાકરા ગયા પેલા ઓપનર ના હતા ને હમ એમાં તો બહુ કાકરો આવતો. હમ હવે કટર ઉપરથી લઈ લે અને ઓલા વાઢીને એમાં ઉપડી જતા હોય બરોબર એમાં છે. કાકરા આવે. હમ એટલે આ બાયું અને પછી એમાં આ મશીન મારેલા. હા ચક્કી મારેલા. હા આપણે સામે વાળાની ચક્કી છે હા. ચક્કી મારેલા છે એટલે આમાં કાંઈ ન ખાલી 4 ઇંચ ઝીણા જ કાઢવાના. ઝીણા કાઢવાના. અને મમ્મી આ ક્યાં ઘઉં છે, કોઈને લેવા હોય તો? આ 496 ટુકડા 496 ટુકડા. આપણે દર વખતે અમે ટુકડા જ ઘઉં લઈએ અમે. આ જે ઘઉં હોય ને ટુકડા હોય. 496 જ વાવી આપણે પોરે હતા હમ અને ભાઈજી આજ વાવે, બે ભાઈઓ આજ વાવે છે એટલે हाँ ये जो हमने है ना अपने बापूजी के वहां से भाई जी के यहाँ से ही लिए है. क्यों मम्मी?
હા એને આજે સવારે નવરામી કે બાજકા મૂકી દો લઈ લેજો બપોર વાળી થઈને ત્યાંથી લઈ લીધા ओके तो चलिए અહીંથી પલાટમાં જ પાછળ પડ્યા છે हाँ चलिए लगता है काम आसान है लेकिन आसान नहीं है सारा काम है वो भी હજી करना बाकी है આમાં આ એક તવામાં એક ચપટી મીઠો બોય પાવડર ફેરવીશું પછી પેટીમાં ભરશું ओके वो जो हम पेटी में डालेंगे तो उसका प्रोसेस भी यूट्यूब में हम बता देंगे वो तो और आप भी हमें है ना वो तो आप भी हमें है ना कमेंट करना मत भूलेंगे कि आप अपने घर पर कितने घઉં है लेते हैं हमने शायद मम्मी कितने लिए थे 9 મણ અમે ઘઉં લીધા છે તમે કેટલા મણ ઘઉં લ્યો છો અને તમે કેવી રીતે સ્ટોર કરો છો હા વર્ષના કેટલા ખાવ છો અને કેવી રીતે તમે સ્ટોર 10 થી 11 મણ ખાઈ છે 10 થી 11 મણ ખાય આપણે હા 10 થી 15 કિલો બાજરો કારણ કે અમારે 9 મણ પેટીનો સ્ટોક એક પડ્યો છે ઘરના હતા ને ગઈસા એટલે 9 મણનો સ્ટોક પડ્યો છે એટલે 9 મણ લીધા કારણ કે થોડોક તો સ્ટોક વધારે રાખવો પડે જેમ જૂના થાય ને વધારે ભાવે આ તો અત્યારે ખાવા હોય ને તો ન ભાવે રોટલી એટલે જૂનો સ્ટોક પેલા ખાવાનો નવો સ્ટોક પછી હા તો તમે લોકો કેટલા ઘઉં લ્યો છો અને કેવી રીતે તમારા ઘઉં છે સ્ટોર કરો છો એ અમને કમેન્ટમાં કહી દેજો देखिए तो अभी फाइनली मैं इस्कॉन पहुंच गया था और यहाँ पे ट्रैफिक की लाइन देखिए आप देखते ही जाइए इतनी बड़ी ट्रैफिक की लाइन लगी रहती है उस तरफ भी लगी रहती है और यहाँ पे इतनी सारी पूरी ट्रैफिक की पूरी लाइन लगी है लंबी वाली ऐसी ट्रैफिक लगी रहती है और मैं फाइनली अभी घर जा रहा था मेरी 6 बजे की बस थी और 2 बजे मैं पहुँचूँगा 2 बजे तो अभी फाइनली चलो घर चलते हैं अभी बस का वेट करना पड़ेगा 6 बजे की बस है बट अभी गीता मंदिर से भी नहीं निकले है वो तो काफ़ी यहाँ से दूर रहता है बट वेट करते हैं देखते हैं इस्कॉन का नज़ारा अभी સાંજના વાગ્યા છે 6:30 અને જો અમારા તેજભાઈ અને કૃતિકાબેન આવી ગયા પણ અહીંયા છે ને રમત ચાલુ છે બેયની પ્રસાદી વાટ કેમ ખાઈ લીધી હવે એમાં રમત ચાલુ થઈ છે એને આવું તો બહુ ગમે થોડું ઢોરું થોડું એને ઓલિયા મુઠ્ઠા ભર્યા છે આમ ટાઈટ બાર નહીં વીજી પાઈથરું છે ને બાર રમત હાલે છે બેયની તેજની રમત જો તેની ડાયરમાં આવું જ કરતો હતો તેની મોટી ડાયરમાં આમ જ કરતો હતો હા મમ્મી જો મજા આવે આયા બેના હા ઈ છે લે હું તો નાની છોકરી હું કેમ કર હમણાં જ કહેતી હતી કે મોટી થઈ ગઈ હું ઈ તો પંખો બંધ કરવામાં કહેતી હતી છે ખાલી ઊંચી જ થઈ તો મોટી ખાલી હાઈટ જ વધી છે બાકી મગજ તો એનું ઈ રહ્યું છે ગન જેવું કેના જેવો છે ગન જેવું આ બેન પણ આવું જ હાલે નાના હોય ત્યારે મારે મુકુંદ ને આવું જ હાલતું હોય પછી હારે જાહે ને તેજ તે તું જ બધાયથી જાજુ રોય દીદી હારે જાતી રોઈશ કે નહીં રો તે હા ભાઈ છે તને એટલે તું જ જાજો રોઈશ તું એને રમ હારે વઈ જાય પછી એકલો નહીં થઈ જતું કેની હારે રમીશ બીજા દોસ્તે કર્યો ને ત્યારે બીજા દોસ્ત બીજા દોસ્તાર કર લે હે જો હે રોઈશ કે નહીં રો તો બા કાલે શું છે ના પાડે હવે ઈ જયારે રોહે ને ત્યારે આપણે વિડીયો ઉતાર લેવો હા આપણે લોગમાં હા દેખાતું રો હા કાલે શું છે કાલે તો અમારે સ્કૂલે રજા છે કાલ રામનવમી છે રામનો જન્મદિવસ કાલ તો આપણે આયે તો જાજી બધી ચોકલેટ ખાવાની ચોકલેટ નો હોય તેડી રેવાનું હોય વેફર ને સૂકી ભાજી ને એવું ખાવાનું હોય કાલ ઉપવાસ કરવાનો હોય કાલ રેડીમાં ચોકલેટ નો આવે અને બપોરે છે ને આવે પણ નો ખાવાની હોય રેવાનું હોય રમતી ખાઈ હા બપોરે છે ને ચોરે રામનો જન્મદિવસ ઉજવે ત્યાં જવાનું પંજરી આપે ત્યાં ચોકલેટો આપશે લે ઉડાડશે હા. એમ તો કે છે રવેડીમાં ચોકલેટ નો આવે એમ જ કે હે ત્યાં હોય તો ખવાય નહીં તો હું કાલ ખાઈ લે બીજા દિવસે પરમથી હા ત્યારે હાલે સવારે કરવાનું ને હા બપોરે ચોરે જાવું ના જો રમત જ ચાલુ હા બપોર 12 વાગે જન્મ થાય રામનો शाम के बज गए हैं 8 और देखिए फाइनली हमारा गेहूं का जो काम था ना वो खत्म हो गया है क्यों मम्मी હા જો આ પાવડર એટલો ચપટી ચપટી એક એક તગારામાં નાખ. એક તગાર મમ્મી છે ને અહીંથી બધું ભરવાનું કામ કરે છે અને પપ્પા છે ને અંદર બધું પેટીની અંદર ભરે છે મમ્મી અહીંયા છે ને ભરતી જાય અને પછી એની અંદર પાવડર બોરિક પાવડર હોય ને મિક્સ કરે ઘણે દિવેલિયું ભેળું કેવું એડિયું એને દિવેલ કહે હા ઈ ભેળું પણ એના ચીકણા રહે એટલે આપણે જો આ મીઠો પાવડર આ કઈ નુકસાન ન કરે હા એટલે આમાં ભેળવીને ભરતા જાય હા પછી જે દરવા હોય તે ચારી લેવાના એ ચારી લેવાના હા એટલે પાવડર મમ્મી આવી રીતે અહીંથી ભરતી જાય અને પાવડર મિક્સ કરતી જાય અને પપ્પા અંદર સ્ટોર કરે છે પેટીમાં ચારો ને એટલે પાવડર પાછો નીકળે હમ